સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દેશના રક્ષકની ટ્રેનમાં નિર્મમ હત્યા। મોટી ગીડાસણના જવાનોના ન્યાય માટે પાલનપુર કલેક્ટર કચેરીએ સૈનિકોનો મહાગર્જના। કુદરતનો કેર અને ઈયળોનો કહેર। વાવ પંથકના જગતના તાત પર તૂટી પડી નવી આફત। ચણાનો પાક બરબાદીના આરે। હાડમારી વચ્ચે હાલરડા અને મજૂરીની વેદના। 3 મહિનાથી મહેનતાણું ન મળતા નરેગાના શ્રમિકોનો સરકાર સામે આક્રોશ। સીપુ નદીના સીના પર ખનીજ માફિયાઓનું આક્રમણ। પ્રશાસનની લાલ આંખે માફિયાઓના મનસૂબા પર ફેરવ્યું પાણી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગર ચૌધરીની હત્યા મામલે ન્યાય મેળવવા માટે પરિવારે લડત તેજ કરી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવારજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જવાનના પરિવારને ન્યાય આપવાના ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી। ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસમાં કોઈ નક્કર પરિણામ ન આવતા અને નિષ્પક્ષ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા પરિવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। આ સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો મોટી ગીડાસણ ગામના જવાન જીગર ચૌધરી જમ્મુ તાવી બીકાનેર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। તે દરમિયાન ટ્રેનના કોચ એટેન્ડન્ટ દ્વારા તેમની ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ ઘાતકી હત્યામાં માત્ર પકડાયેલો એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે। તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ ઊંડી તપાસ કરવામાં આવી નથી, જેના કારણે પરિવારમાં અસંતોષ છે। પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે પણ આ મામલે જંપ લાવ્યું છે અને માંગ કરી છે કે દેશની રક્ષા કરનાર જવાન સાથે થયેલા અન્યાયમાં તટસ્થ તપાસ કરી તમામ દોષિતોને કડક સજા ફટકારવામાં આવે। કલેક્ટર કચેરી ખાતે બધા માજી સૈનિકો અને શહીદના પરિવારજનો બધા એકત્રિત થયા છીએ। આપ સર્વે મીડિયાને વિદિત છે કે અમે કેમ ભેગા થયા છીએ। અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે, તો અત્યાર સુધી 2 નવેમ્બરથી લઈ હજુ સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી। તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે? એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે? આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને 24 કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ। એવો એક ઉદાહરણ, એક દાખલો આપવો જોઈએ, જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા, સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી, ફાંસી આપી, અમને એક ન્યાય આપ્યો છે। તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે, સાજિશ રચી છે, એમને તરત જ ફાંસી આપવી જોઈએ। બસ એ જ અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। આર્મી જવાન
ભાઈ જીગર ચૌધરીની જે બિકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે. તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક, સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે. સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે. કંઈક આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોંધ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર. શહીદ જવાનના પરિવાર અને પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સરકાર અને વહીવટીતંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. જો આગામી દિવસોમાં તપાસમાં ગતિ નહીં આવે અને પરિવારને સંતોષકારક જવાબ નહીં મળે તો આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. દેશના જવાનની હત્યા જેવા સંવેદનશીલ મામલે ન્યાયમાં વિલંબ થતાં અત્યારે સમગ્ર પંથકમાં અને સૈનિકોના સમુદાયમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે. પાલનપુર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સરકારે 1600 કરોડ રૂપિયાની કસરા દાંતીવાડા પાણી પુરવઠા યોજના મંજૂર કરી છે. આ યોજનાના 3 તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ચોથો તબક્કો આગામી 15 દિવસમાં પૂરો થવાની જાણવા મળ્યું છે. પાલનપુરનો આ વિસ્તાર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જ્યાં પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતો અને 10,000થી વધુ મહિલાઓએ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સરકાર સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ યોજના દ્વારા પાણીની ઉપલબ્ધતા વધવાથી વિસ્તારની સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થશે. તેનાથી સ્થાનિક લોકોના જીવન ધોરણમાં સુધારો થશે અને પાલનપુરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. આ યોજનાને ઝડપથી આગળ વધારવા બદલ સ્થાનિક ધારાસભ્યો, અન્ય કાર્યકર્તાઓ અને ભારતીય કિસાન સંઘના પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી. ખેડૂતો વતી સરકાર અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી. સરકાર જોડે વારંવાર ખેડૂતોએ માગણી કરી હતી. પાણીની 10,000થી વધારે બહેનોએ પણ સરકાર જોડે માગણી કરી હતી અને સરકારે આ માગણીઓને ધ્યાનમાં રાખી અને 1600 કરોડની યોજના કસરા દાંતીવાડા લાઈન અમને આપી છે. એ લાઈનનો આજે અમે કુશકલ ઊભા છીએ. 3 ફેઝનું કામ, જે બીજું વાસણી છે, ધારોસણ છે અને એ 3 ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કુશકલ પણ 15 દિવસમાં કામ ચોથા ફેઝનું પણ પૂર્ણ થઈ જશે. આ વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી, ત્યારે આ વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે. અહીંયા બીજા કોઈ મોટા ધંધા રોજગાર નથી, એટલે આ વિસ્તારના લોકોને જો પાણી મળે તો આ વિસ્તારની ખૂબ સમૃદ્ધિ આવે. સોનામાં સુગંધ ભળે એ ટાઈમે કુદરતને મરજી છે કે જેથી અમને એવા સારા ધારાસભ્ય મળ્યા છે કે એમને પણ આ કામને ખૂબ ઝડપી ઉપાડી અને દોડી અને સતત એમના પ્રયત્નોથી, બીજા પણ અન્ય કાર્યકર્તાઓના પ્રયત્નોથી, ભારતીય કિસાન સંઘની પણ માગણી હતી, આ તમામના પ્રયત્નોથી જેમને પણ આ તબક્કે મદદ કરી છે એમનો અમે ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનીએ છીએ. સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ધારાસભ્ય સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં પાલનપુરની જે ખૂબ પ્રગતિ થવાની છે એમાં આ યોજના ખૂબ સહભાગી બનશે. કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા જે પાલનપુર તાલુકાને પાણી પૂરું પાડવાની વાત હતી, સરકારે 1600 કરોડ જેટલી મોટી માતબર રકમ ફાળવી આ યોજનાને બનાવી છે અને આ ખેડૂતોના ઉપયોગ માટે, ખેતી માટે અને પશુપાલન માટે પાલનપુર તાલુકો વંચિત હતો પાણીથી. તો આ પાણી દ્વારા પાલનપુર તાલુકાના ખેડૂતો અને પશુપાલકો પોતાનું ખૂબ સારી રીતે કામ કરી શકશે. રોજગાર ધંધા ખૂબ સારી રીતે ઊભા થશે. સમગ્ર વિસ્તાર પાણીવાળો, પાણીદાર વિસ્તાર બનશે. એટલે સરકારનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ. જેમ ભગીરથ રાજાએ ગંગા નદીને જેમ આપણે પૃથ્વી પર એમને ઉતારી હતી, એ જ રીતે સરકારે આ પાણી, નર્મદાનું પાણી આ પાલનપુર જેવા ઊંચા વિસ્તારમાં લાવીને એક ભગીરથ સમાન કામ કર્યું છે. તો સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને ખેડૂતોની સુખાકારી આવનારા સમયમાં ખૂબ વધશે. એ માટે અમે ખૂબ બધા સૌ આનંદિત છીએ.
બનાસકાંઠા જિલ્લા સહિત દિયોદરમાં શુક્રવારના રોજ વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લાભરના બાર એસોસિએશનના નવા હોદ્દેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિયોદર ખાતે પણ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે લોકતાંત્રિક ઢબે મતદાન યોજાયું હતું. વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવું પ્રતિનિધિત્વ પસંદ કર્યું હતું, જેમાં જીત બાદ વકીલ મંડળમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દિયોદર કોર્ટ સંકુલમાં યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભ્યોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. આ ચૂંટણીના રસાકસી ભર્યા પરિણામોમાં પ્રમુખ પદ માટે હરદેવભાઈ જોશી 61 મતો મેળવી ભવ્ય રીતે વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કેવી બારોટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ખજાનચી તરીકે ND કછવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને સેક્રેટરી તરીકે સતત 5મી વખત PP ગોસાઈ પર વિશ્વાસ મૂકી તેમની નિમણૂક કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ કોર્ટ સંકુલની બહાર વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મને સારા એવા ભવ્ય મતોથી વિજયી બનાવેલ છે. એ બદલ હું તમામ બારના સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક એમને આવકારું છું, આભાર માનું છું. અને આજનો જે દિવસ છે એ ખૂબ જ ઉત્સાહભેર અને ઉત્સાહથી સારું આખું વર્ષ 2026 નીકળે એ બદલ દરેકને ખુશીનો માહોલ છે. દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે ST જોશી સાહેબ, ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ સાહેબ, મંત્રી તરીકે PP ગોસાઈ સાહેબ, ખજાનચી તરીકે ND કછવા સાહેબ તથા મહિલા મંડળમાંથી એક લાઇબ્રેરિયન તરીકે KR કિરી સર્વાનુમતે સબ બધા રાજી ખુશીથી જીતીને આવ્યા છે. દરેકના આનંદ ઉત્સાહનો માહોલ છે. દિયોદર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખો અને મોટી સંખ્યામાં વકીલ સભ્યોની ઉપસ્થિતિએ વકીલ મંડળની એકતાના દર્શન કરાવ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોએ વકીલોના હિતમાં અને ન્યાયિક પ્રક્રિયામાં સહયોગી બનવાની નેમ વ્યક્ત કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી આ ચૂંટણી પ્રક્રિયા બાદ સમગ્ર વકીલ મંડળે નવા પ્રમુખ અને તેમની ટીમને આવનારા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પાલનપુર તાલુકા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો મનસૂબો નિષ્ફળ બનાવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબીની સૂચના મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રાસણી આશીર્વાદ હોટલ પાસે હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઇકબાલગઢ તરફથી શંકાસ્પદ બલેનો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી હંકારી મૂકતા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. મલાણા ગામ તરફ જતા રોડ પર ગાડીનું ટાયર ફાટી જતા ચાલક અને તેનો સાથી અંધારાનો લાભ લઈ ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બલેનો ગાડીની તલાશી લેતા તેમાંથી પાસ પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1367 બોટલો મળી આવી હતી, જેની કિંમત 3,65,933 આંકવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો અને ગાડી મળીને કુલ 7,65,933નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ફરાર થઈ ગયેલા બંને શખ્સો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીથી દારૂના સપ્લાયરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું કુદરતનો કેર અને ઈયળોનો કહેર. વાવ પંથકના જગતના તાત પર તૂટી પડી નવી આફત, ચણાનો પાક બરબાદીના આરે. હાડમારી વચ્ચે હાલરડા અને મજૂરીની વેદના. 3 મહિનાથી મહેનતાણું ન મળતા નરેગાના શ્રમિકોનો સરકાર સામે આક્રોશ. સીપુ નદીના સીના પર ખનીજ માફિયાઓનું આક્રમણ. પ્રશાસનની લાલ આંખે માફિયાઓના મનસૂબા પર ફેરવ્યું પાણી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે. પહેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ ભારે માવઠાના માર બાદ હવે શિયાળુ પાક પર ઈયળોનો ઉપદ્રવ શરૂ થતાં ખેડૂતોની પડ્યા પર પાટો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાવ તાલુકાના ખીમાણા, પાદર સહિતના આજુબાજુના ગામોમાં ચણાના વાવેતરમાં મોટા પાયે ઈયળો જોવા મળી રહી છે. વારંવાર આવતી આ કુદરતી આફતોના કારણે જગતનો તાત લાચાર બન્યો છે અને પોતાના તૈયાર થયેલા પાકને નજર સામે બરબાદ થતો જોઈ ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ એટલો ઘાતક છે કે ખેડૂતો દ્વારા મોંઘી દાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા છતાં પણ કોઈ ખાસ ફેર પડી રહ્યો નથી. ઈયળો પાકને અંદરથી કોરી ખાતી હોવાથી ચણાના છોડ સુકાઈ રહ્યા છે. ચણાના વાવેતરમાં નુકસાનને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે, કારણ કે અગાઉ ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ હતી અને હવે રવિ સિઝન પણ નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ વિભાગ અને સરકાર આ ગંભીર બાબતની નોંધ લે અને ઈયળોના ઉપદ્રવને નાશ કરવા માટે યોગ્ય ટેકનિકલ માર્ગદર્શન અને મદદ પૂરી પાડે. મોંથી પોપટી આવે અને મોં ઈળો પડે છે. 200 કિલોનું ચણાનું વાવેતર કર્યું છે એટલે મારે બગાડ ખૂબ થાય એટલે દવા 2 વખત મોટી છે એમાં કાર્યવાહી હતો કંઈ બતા કેટલી ઈલો પડે શું થાય ઈળોથી બસ ચણા સુકાય પીળા થાય એટલે ચણાનું નુકસાન આવે એટલે 2 વખત દવા છોટી છે. એવો કોઈ દવાથી કોઈ મળતી નથી તો વધે છે એટલે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને ઊભો કરેલો પાક જ્યારે જીવાતોના કારણે નાશ પામે છે ત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જતો હોય છે. વાવ પંથકના ખેડૂતો અત્યારે વહીવટી તંત્ર સામે ન્યાયની આશાએ મીટ માંડીને બેઠા છે. જો વહેલી તકે આ ઉપદ્રવને અટકાવવા માટેના પગલાં નહીં લેવાય તો આખા વિસ્તારનો ચણાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી શક્યતા છે, જેની સીધી અસર ખેડૂતોના જીવન નિર્વાહ પર પડશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા વચ્ચે ખેડૂતોની લાચારી અને તંત્રની ઉદાસીનતા સામે આવી છે. ગોળા ગામના ખેડૂતો સરકાર સામે હાથ ફેલાવવાને બદલે હવે સ્વયંભૂ રીતે તળાવની સફાઈ કરવા મેદાને પડ્યા છે. સુજલામ સુફલામ યોજનામાં વ્યાપક વિસંગતાઓ અને અધિકારીઓના આયોજનના અભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગામના ખેડૂતોએ જાતે જ પાણી સંગ્રહ માટે કમર કસી છે. ગોળા ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં પાણી નાખવાનું છે ત્યાં હાલ તળાવ અસ્તિત્વમાં જ નથી અને ડામર રસ્તો પસાર થઈ રહ્યો છે. સ્થળ નિરીક્ષણ વગર થઈ રહેલી આ કામગીરી સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે કે જો પાણી આવશે તો તેનો સંગ્રહ ક્યાં થશે. આથી ખેડૂતોની માંગ છે કે ગામમાં આવેલા હડમતિયા તળાવ સહિતના અન્ય 3 તળાવોને આ યોજનામાં જોડવામાં આવે. હડમતિયા તળાવ પણ ઊંડું છે અને પ્રોટેક્શન દિવાલ પણ ધરાવે છે, જેથી ખેડૂતો અત્યારે પોતાના ખર્ચે આ તળાવ સાફ કરી રહ્યા છે, જેથી સિંચાઈનો પ્રશ્ન હલ થઈ શકે. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ અને તંત્ર તેમની સમસ્યામાં રસ નથી, જેના કારણે તેમને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની નોબત આવી છે. અમારું ગામમાં રાજધાની બોર્ડર ઉપર આવેલું છે. મારે ખૂબ તકલીફ है पानी 1200 फुट ऊंडा है. मैं खूब दखी हाँ इनने मैं सरकारी योजना है जो तालाब भरता हो तो आईना तालाब मैं मेहनत करा भरवा हारूँ અને આ પણ ભરાય ને એના સવાય બીજું તળાવ રોજાળીવાળો મોટો સરકારે આજે 40 વર્ષથી વડે કામ કરેલું હોય
આ તળાવ ભરે તો ખૂબ ખૂબ આભાર માનો અમે ખૂબ. સફાઈ કોણ કરાવે? સફાઈ કરાવવા છે આ ગામવાળા જ. હા, ભરવા સારું ગામવાળા મહેનત પણ કરી રહ્યા. કોરે મોરે બધા મજૂર લાગે હાથરે પોતપોતાના ખર્ચાથી, અને આ ખૂબ એમ તળાવ એમ ભરે જેવું હોય એમ. કયું તળાવ કહેવાય? આ હડમતીયો તળાવ કહેવાય સાહેબ. હા, આ ભરાય તો ફાયદો થાય? આ ખૂબ ગામને ફાયદો થાય અમારે. હા, એક ખણેલું હોય તળાવ. હા, અને એક જી ખણવું પડે. છેલ્લા ઘણા વર્ષોથી બોરવેલ પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં પાણી ન મળતા પાયમાલ થયેલા ખેડૂતો માટે આ યોજના આશાનું કિરણ છે, પરંતુ તંત્રની બેપરવાહી અને તેને નિષ્ફળ બનાવી રહી છે. જો સરકાર ગોળા ગામના હડમતિયા તળાવને આ પાઇપલાઇન યોજનામાં જોડે તો આખા વિસ્તારના ખેડૂતોની પાણીની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આ લાચારી અને મહેનત જોઈને સરકાર જાગશે કે કેમ. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ ચાલતા તળાવ ઊંડાઈના કામમાં શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગ્રામીણ મજૂરોને રોજગારી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વર્ષમાં 125 દિવસના કામની ખાતરી આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઓગળ તાલુકામાં છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહેલા શ્રમિકોને હજુ સુધી તેમનું મહેનતાણું ન મળતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે, જેના કારણે સરકારી યોજનાના દાવાઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. ઓગળ તાલુકાના તાણા વિસ્તારમાં આવેલા ગણેશપુરા હીરાહરી તળાવમાં લાંબા સમયથી ઊંડાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. કાળઝાળ ગરમી અને હાડમારી વચ્ચે શ્રમિક મહિલાઓ પોતાના નાના બાળકોને સાથે રાખીને અહીં મજૂરી કરી રહી છે. એક શ્રમિક મહિલા પોતાના માસૂમ બાળકને હલરડામાં સુડાવીને પોતાની વેદના ઠાલવી રહી છે કે 3 મહિનાથી કામ કરવા છતાં 1 રૂપિયો પણ પગાર મળ્યો નથી. આ બાબતે ગ્રામ રોજગાર સેવકે પણ સ્વીકાર્યું છે કે ટેકનિકલ કારણો કે ઉપરથી ગ્રાન્ટના અભાવે ચૂકવણું બાકી છે, જેના કારણે ગરીબ મજૂરોના ઘરના ચૂલા સળગવા પણ મુશ્કેલ બન્યા છે. તો તમે ચોકડી ખોદવા આવા છો એટલે આ ટાઈમ સર કાઢી સારી બાળક કાઢવા હાટો ના આવે, પછી અમે પાછા અમારા ચોકડી અમે લાગી કામ. સરકારને કહેવું એમ કે અમારું ટાઈમસર પગાર ના ખાવ, અમારી મજૂરી માટે તો જોવે તો ખરી ને, બાળક તો મોટું કરું કે ના કરું, અમારું કહેવું આટલું. બાળક તમારે કેટલા મહિનાનું હશે? 1.5 વર્ષનું. 1.5 વર્ષનું બાળક લઈને તમે? લઈને આવવાનું 1.5 વર્ષનું. અચ્છા, ઘરમાં કમાવનાર કેટલા છો તમે? 2 જણા. અચ્છા, તમારા ઘેરથી શું કરે? મજૂરીમાં. એ પણ મજૂરી કરે છે? મજૂરી કરે છે, અમે મજૂરીમાં. તો તમારા 3 મહિનાથી પગાર? આ 3 મહિનાથી મારો પગાર થયો નહીં. નથી થયો? તો સરકારને શું કહેશો તમે? સરકારને કહેવું હતું કે અમારો પગાર ના ખાઓ, અમારે ટાઈમસર જોવે તો ખરી ને ઘરમાં. અને ગામ તાણાની અંદર તળાવ ઊંડું કરવાનું કામ ચાલે છે, અને 50 થી 70ની આજુબાજુ મહિલા લેબર આવે છે, અને ગ્રાન્ટ હોય ત્યાં સુધી કામ ચાલુ હોય છે. ગ્રાન્ટ પૂરી થાય એટલે બીજી મંગાવવી પડે. અહીંયા જે ઊંડાણ કામ જે ચાલી રહ્યું છે તળાવનું, કેવી રીતે હોય છે? કેટલા મજૂરો એક ચોકડી ખોદવામાં લાગતા હશે? આમાં ગેંગ વાઇઝ હોય છે. 2ની ગેંગ એ પણ કરી શકે કામ, ચોકડી આપી એકાય અલગ અલગ. 5 જણની અલગ હોય છે, 4 જણની અલગ હોય છે, એમ ગેંગ વાઇઝ હોય છે, અને માપ પ્રમાણે પેમેન્ટ અમને આપતા હોઈએ છીએ. જે તળાવની અંદર જે ઊંડાણમાં જે ખોદકામ થતું હોય છે, કેટલું ખોદકામ થતું હોય ત્યારે તેમને કેટલું પેમેન્ટ મળતું હોય છે? એમને એન્જિનિયર સાહેબ જે 5x5નું પૂરું કામ કરે તો એ પ્રમાણે અમને પૂરા 288 રૂપિયા પડે છે, અને જે કામમાં વધઘટ હોય તો એ રીતના 230, 240, 245 એ રીતના એન્જિનિયર સાહેબ લખી આલે છે. એમ તો જે પ્રમાણે વેતન. તો જે પ્રકારે અહીંયા જે ઊંડાણ કામ ચાલી રહ્યું છે, અહીંના જે શ્રમિકો છે, મહિલાઓ છે, એ જણાવી રહી છે કે દિવાળીના ગઈ છતાં હજુ 3 મહિના થયા સુધી એમનો પગાર નથી મળ્યો. આપ શું કહેશો? એના માટે રજૂઆત અમે કરી હતી, ઉપર લેખિતમાં કરી છે, અને સાહેબે ઉપર જિલ્લામાં જણાવ્યું છે, જિલ્લાવાળાએ CRD કચેરીમાં પણ જણાવેલું છે, પણ સાહેબ ઉપરથી એવા સમાચાર છે કે જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે પેમેન્ટ થશે. ઓગળ તાલુકાની અંદર જે નરેગાના કામ ચાલી રહ્યા છે તેને લઈને આજે આપણે ઓગળ તાલુકાના તાણા ગામના વિસ્તાર કે જે
હીરાસર જે તળાવ છે ત્યાં આજ આપ કામ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા મજૂરો જે કામ કરી રહ્યા છે, શ્રમિકો જે કામ કરી રહ્યા છે, ત્યાં ઊંડું તળાવ કરવા માટે જે સરકારે અને શ્રમિકોને અહીંયા જે મજૂરી મળી રહે, રોજીરોટી મળી રહે તે માટે અહીંયા જે શ્રમિકો કામ કરી રહ્યા છે આપ દ્રશ્યમાં જુઓ છો લગભગ અહીંયાથી 30-40 જે મહિલાઓ છે કામ કરી રહી છે. તળાવનો સમય જે છે સવારથી 8 થી 12 વાગ્યાનો સુધીનો અહીંયા કામ કરી રહ્યા છે, પરંતુ મહિલાઓનું કહેવું છે કે અમને 3 મહિના થયા છતાં પણ અમને પગાર થયો નથી. આપણી સાથે એક મહિલા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, તમે જે કામ કરી રહ્યા છો કેટલા ટાઈમથી અહીંયા કામ કરો છો અને કેટલો મજૂરી આપે છે? ઝડપી બોલો સાહેબ. મજૂરી તો હવે 3 મહિનાથી આવી મને શું ખબર કેટલી આવી છે. તમને મજૂરી મળી છે? ના, 3 મહિનાથી નહીં મળે. અચ્છા, કેટલા વાગે આવો છો મજૂરી કામ કરવા? 8 વાગે. અને કેટલા વાગ્યા સુધી કામ કરો છો? 12 વાગે. આપનું નામ શું છે? મારું નામ મોનોબેન. તો મોનોબેન જે મીડિયા સામે કહી રહ્યા છે કે સવારથી 8 થી 12 વાગ્યા સુધી અહીંયા કામ કરવામાં આવે છે અને 3 મહિના થયા છતાં પણ હજુ એમને પગાર થયો નથી. શ્રમિકો એવું કહી રહ્યા છે કે અમારું ઘર ચલાવવા માટે અમે અહીંયા જે મહેનત મજૂરી કરીએ છીએ પણ પરંતુ સમયસર પગાર ન થવાથી અહીંયા જે શ્રમિકો છો એ પણ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમયસર અમને પગાર મળી રહે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, ઓગળ, બનાસકાંઠા. એક તરફ સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવાની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ ગણેશપુરાના આ શ્રમિકોની વેદના તંત્રની નિષ્ફળતા છતી કરે છે. પરસેવો પાડીને કામ કરતા મજૂરોને જો સમયસર તેમનું વેતન ન મળે તો યોજનાનો મૂળ હેતુ જ માર્યો જાય છે. શ્રમિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક દખલ કરે અને છેલ્લા 3 મહિનાનું બાકી મહેનતાણું તુરંત છૂટું કરાવે, જેથી આ ગરીબ પરિવારોને આર્થિક રાહત મળી શકે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. સીપુ નદીના સીના પર ખનીજ માફિયાઓનું આક્રમણ, પ્રશાસનની લાલ આંખે માફિયાઓના મનસૂબા પર ફેરવ્યું પાણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સીપુ નદીના પટમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર પ્રશાસનને લાલ આંખ કરે છે.
જાતસીપુ નદીમાંથી મોટા પાયે બિનકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદ સ્થાનિક ગ્રામજનોએ પ્રાંત અધિકારીને કરી હતી, જેને પગલે પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ દાંતીવાડા મામલતદાર ખાણ ખનીજ વિભાગ અને પાંથાવાડા પોલીસની સંયુક્ત ટીમે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન રેતી ભરીને જઈ રહેલા 4 ડમ્પરો અને 1 ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા ઝડપાયેલા તમામ વાહનોને સુરક્ષિત રીતે દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા વાહનો અને ખનીજની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું મનાઈ રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ ખનીજ ચોરી સામે ગ્રામજનોની જાગૃતતા અને પ્રશાસનની ત્વરિત કાર્યવાહીને પગલે રેતી માફિયાઓને મોટો ફટકો પડ્યો છે. હાલમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તમામ વાહનો સામે દંડકીય કાર્યવાહી અને આગળની કાર્યવાહીની તપાસ તેજ કરવામાં આવી છે, જેથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને અન્ય લોકો સુધી પહોંચી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના રક્ષકની ટ્રેનમાં નિર્મમ હત્યા. મોટી ગીડાસણના જવાનોના ન્યાય માટે પાલનપુર કલેક્ટર કચેરીએ સૈનિકોનો મહાગર્જના. કુદરતનો કેર અને ઈયળોનો કહેર. વાવ પંથકના જગતના તાત પર તૂટી પડી નવી આફત. ચણાનો પાક બરબાદીના આરે. હાડમારી વચ્ચે હાલરડા અને મજૂરીની વેદના. 3 મહિનાથી મહેનતાણું ન મળતા નરેગાના શ્રમિકોનો સરકાર સામે આક્રોશ. સીપુ નદીના સીના પર ખનીજ માફિયાઓનું આક્રમણ. પ્રશાસનની લાલ આંખે માફિયાઓના મનસૂબા પર ફેરવ્યું પાણી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.